ગાંધીનગર એસએમસીની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે તારફળિયામાં સલીમ હુસૈન સૈયદ, જાકીર, કમરુદ્દીન શેખ, ક્રાંતિ મોરા અને વિજય દલપત વસાવા મળીને મોટા પાયે જુગાર ક્લબ ચલાવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ક્લબમાં જુગાર રમતા જુગારીઓમાં ગુલામ મુસ્તફા ગુલામ, ફરીદ ખાન, હબીબ ખાન પઠાણ, ભાવરાવ દગા વાનખેડે, સંતોષકુમાર બાબુલાલ પટેલ, જયેશ હીરા જીવરાજની, મહેન્દ્રસિંહ હેમંતસિંહ ભાદોરિયા, બિપિન ધનસુખ બગટના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ ભિયાની, જીવન નાનજી કોળી, મેહુલ રમન સુરતી અને સલીમ ગેમલસિંહ રાજ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 1.55 લાખ અને ₹1.65 લાખના કિંમતના 19 નંગ મોબાઈલ ફોન મળીને કુલ 2.80 લાખનો મુદ્દોમાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા જુગાર ક્લબના 4 મુખ્ય સંચાલક તારફળિયામાં સલીમ હુસૈન સૈયદ, જાકીર કમરુદ્દીન શેખ, ક્રાંતિ મોરા અને વિજય દલપત વસાવા અને રમવા આવેલા અન્ય 60થી 70 જુગારીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.